વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં આવેલા પ્રોફિટ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગ્યાની ઘટનાના પગલે હોટલ પ્રેસિડેન્ટમાં આગ લાગી હોવાની અફવા પણ શહેરમાં ફેલાઈ હતી. જોકે હોટલ પ્રેસિડેન્ટ મેનેજમેન્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હોટલમાં કોઈપણ પ્રકારની આગ લાગી જ નથી. મળતી માહિતી મુજબ કાલાઘોડા નજીક આવેલા પ્રોફિટ સેન્ટરના બેઝમેન્ટમાં મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગના કારણે નીકળતો ધુમાડો હોટલ પ્રેસિડેન્ટના બેઝમેન્ટ તરફથી બહાર આવતો જોવા મળતા કેટલાક લોકોમાં હોટલમાં આગ લાગી હોવાની ગેરસમજ ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ હોટલના પ્રેસિડેન્ટના સ્ટાફ તાત્કાલિક આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. સ્ટાફની સમયસરની કામગીરીના કારણે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં મદદ મળી હતી. હોટલ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ હોટલ પ્રેસિડેન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને હોટલનું સંચાલન રાબેતા મુજબ ચાલુ છે. હોટલના રૂમ, રેસ્ટોરન્ટ સહિતના તમામ સેવાઓ ચાલુ અને ગ્રાહકો દ્વારા બુકિંગ પણ સામાન્ય રીતે કરવામાં આવી રહ્યું છે. હોટલ પ્રેસિડેન્ટ મેનેજમેન્ટ દ્વારા ગ્રાહકો અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે હોટલમાં આગ લાગી હોવાની અફવાથી ગેરમાર્ગે દોરાવું નહીં. આગ પ્રોફિટ સેન્ટરના બેઝમેન્ટમાં લાગી હતી, હોટલ પ્રેસિડેન્ટમાં નહીં. હાલ પ્રોફિટ સેન્ટરમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અને આગના કારણે થયેલા નુકસાન અંગે વધુ વિગતો સત્તાવાર તપાસ બાદ સામે આવી શકે છે. આજે સવારે જે આગની ઘટના બની હતી તે એકચ્યુઅલી આગની ઘટના કોફી સેન્ટરના બેઝમેન્ટમાં થઈ હતી અને ત્યાંથી બેઝમેન્ટમાંથી શોર્ટ સર્કિટના હિસાબે બહાર આવવાની સાઈડે થતી હતી. તે તરફથી અમારી હોટલના સ્ટાફ લોકોએ આગ રોકવા માટે પ્રયત્ન કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમ આવીને આગ રોકી દીધી. એકચ્યુઅલી અમારી પ્રેસિડેન્ટ હોટલમાં આગ લાગી નથી. આગ જે લાગી હતી એકચ્યુઅલી એ બાજુના કોમ્પ્લેક્સમાં જે કોફી સેન્ટર છે ત્યાં આગળ આગ લાગી હતી. અમે તો ખાલી એને રોકવાનો પ્રયત્ન કર્યો. હાલ અત્યારે શું સ્થિતિ છે? હાલ અત્યારે ટોટલી વર્કિંગ કન્ડિશન છે. તમે પણ જોઈ શકો છો, બધી હોટલ ચાલુ છે, રેસ્ટોરન્ટ ચાલુ છે, ગેસ પણ મૂવમેન્ટ થાય છે, બધું વર્કિંગ કન્ડિશનમાં છે. તમારું નામ? ધવલ પટેલ.